થઈ જશે. મારું નામ લોપા તન્ના છે અને હું મુંબઈથી આવું છું. સો કેટલા ટાઈમથી કુકિંગ કરો છો? હું જ્યારે 8th સ્ટાન્ડર્ડમાં હતી ત્યારથી કરું છું કુકિંગ. આજે હું દૂધીનો હાંડવો બનાવવાની છું. શરૂ કરીએ. તો આ ઘરે પ્રિપેર કરેલો છે? હા, આ ઘરે પ્રિપેર કર્યો છે. તો આ હાંડવા ઢોકળાનો લોટ છે. તો 3 કપ રાઈસ લીધા છે મેં અને 1 કપ ઉડદ દાળ. ઓકે. અને પછી એને ઘરમાં જ પીસી લીધું છે. ઓકે, એટલે ખાલી મિક્સરમાં ગ્રાઇન્ડ કોર્સલી, મીડિયમ કોર્સ. ઓકે. મેં આ રીતે ઘરેથી પ્રિપેર કર્યું છે. ઓકે. પ્રિપેર કરવા માટે આ જે બેટર છે એમાં જ દહીં નાખવાનું છે અને પાણી, ગરમ પાણી, મીડિયમ વોર્મ વોટર. ઓકે. સો અત્યારે દૂધીને છીણવાની છે? યા, દૂધી હમણાં છીણવાની છે. મમ્મા તો સાંભળી રહી છે ને, હું દૂધી છોલી રહી છું ને, દૂધી ખાવાની પણ છે. થોડું આપણે દૂધીનું પાણી થોડું કાઢી લેશું, થોડું જસ્ટ. ઓકે. લિટલ બીટ, નોટ ઓકે. મોર. ઓકે. લિટલ બીટ. બહુ નહીં કાઢીએ ને તો એનું મેઇન ન્યુટ્રિશન થોડું લોસ થઈ જશે. હવે એવી જ રીતે ગાજરને કરશું. સો ગાજરનો વચ્ચેનો પાર્ટ બી આવવા દેવાનો છે ને? ઇટ ઇઝ ઓકે? હા, ઇટ ઇઝ ઓકે. હાફ જ ગાજર લેશું, એટલું બધું નથી જોઈતું આપણે. ઓકે. સો તમારા ઘરે તમારા કિડ્સને કઈ રેસીપી ભાવે છે વધારે? મારા કિડ્સને, મારા એલ્ડર વનને તો ટ્રેડિશનલ રેસિપીઝ પણ ભાવે છે. Okay. પણ યંગર બહુ જ ફોન્ડ ઓફ એને ભાવે છે બધું. અચ્છા. અલગ અલગ રેસિપીઝ. તો એના માટે હું અલગ અલગ ઇનોવેટિવ કંઈક ને કંઈક બનાવતી હોઉં છું. એટલે જ હું એ લોકોના માટે જ કંઈક ને કંઈક ક્રિએશન કરતી હોઉં છું એવરી ટાઈમ. હવે કોર્નને આપણે કોર્સલી જ ક્રશ કરશું તાકી એના ચંક્સ થોડા આપણને આવે. ઓકે. જ્યારે પણ હું હાંડવો બનાવું ને ટિફિનમાં આપું મારા કિડ્સને, તે લોકો બહુ જ ખુશ થઈ જાય. આપણને આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ લાગી રહ્યો છે બીકોઝ મારી મોમ જ્યારે પણ હાંડવો બનાવે છે તો ક્યારે અનિયન એની અંદર નથી નાખ્યા. યા, સો અનિયનથી ટેસ્ટ એકદમ સરસ આવશે. ઓકે. હવે એને પણ આપણે એડ કરી દઈશું આમાં. હાંડવામાં કેવું હોય છે, થોડું મસાલો ચડિયાતો કરવો પડે, નહીં તો થોડું પછી એટલું સ્પાઇસી નહીં લાગે. आज कुछ नई रेसिपी मिलने वाली मुझे हांडवे के लिए. સો બેટર તો ઓલમોસ્ટ તૈયાર છે. હવે શું Yeah. કરવાનું છે? હવે આપણે એમાં ધાણા નાખશું. તેલથી થોડા સોફ્ટ સારા થશે, તેલ અને સોડા. ઓકે. મારી મમ્મી હંમેશા એવું કે કોઈ પણ વસ્તુ ચૂટકીથી નાખો ને એનાથી જે પરફેક્શન આવે ને એ અલગ જ હોય રાધર દેન તમે ચમચી યુઝ કરો. હવે ગેસ થોડો સ્લો કરી દેશું અને Okay. ધીમે ધીમે એને પકવા દેશું આપણે, ઓકે. ગુલાબી ગુલાબી થઈ ત્યાં સુધી. સો તમે જ્યારે કુક કરતા હતા ત્યારે તમારી મોમનું ફેવરેટ કિડ કોણ હતું? તમે કે તમારી સિસ્ટર યા તમારો બ્રધર? બધા જ ત્રણ. ઓકે. કુકિંગ તમારી મોમથી શીખ્યા છો? કંઈક વસ્તુ મારા ચાચી પાસેથી, કંઈક મમ્મી પાસેથી, એવી રીતે. ઓકે. સો મમ્મી પાસેથી કઈ રેસિપી શીખી? મમ્મી પાસેથી દાળ, ગુજરાતી દાળ એન્ડ રવૈયા બટેટાનું ભરેલું શાક. આ જો ક્રિસ્પી પાર્ટ છે એ ખાવાની બહુ જ મજા આવશે. યસ, હું તો એ જ ખાવાની છું.
હવે આને પણ થોડીક થવા દઈશું ને. હા, હવે આપણે ચેક કરી લઈએ. ઓકે. બહુ જ સરસ સુગંધ આવી રહી છે. યા એકદમ ક્રિસ્પી મસ્ત થયો છે ને. યસ. તારા કિડને પણ તું આ જ રીતે બધું હિડન ઇન્ગ્રેડિયન્ટ્સ નાખીને ખવડાવતી હોઈશ ને. હું કરું છું પણ હજુ એટલું બધું બ્લફ નથી કરતી, કારણ કે હું જ્યારે એને બ્લફ કરું છું ને ત્યારે મને મારી મમ્મી યાદ આવી જાય છે કે યાર મમ્મીએ મને બહુ બ્લફ કર્યું છે, હું આટલું બધું બ્લફ કેવી રીતે કરું. પણ સ્ટીલ આઈ એમ ટ્રાઇંગ ફોર ધેટ. સો ધાણાની ચટણી છે, મને તો ચા જોડે છાંટવો ભાવે છે. મને પણ. બહુ જ એટલે બહુ જ સરસ બન્યું છે. થેન્ક યુ સો